हिंदोलिया પાસે આવેલ ડુબક નાળા ઉપર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામ પાસે આવેલ ડુબક નાળા ઉપર મસમોટો ભૂવો પડતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો થયા પરેશાન। રામપુર પાદડીથી હિંદોલિયા તેમજ દોલતપુરા થઈ રાજસ્થાનને જોડતો માર્ગ ઉપર ડુબક પુલ આવેલ છે અને આ ડુબક પુલ ઉપર મસમોટો ખાડો પડવાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ પડેલ મસમોટા ભૂવા ઉપર લાકડું રોપી અને વાહન ચાલકોને ચેત્યા છે। જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આ પુલની મરામત કરાયાને હજુ 2 વર્ષ પણ પૂર્ણ થયા નથી અને પુલ ઉપર મસમોટો ભૂવો પડતા સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઉપર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। બીજી બાજુ આ ડુબક પુલ એટલો નીચો હોવાને કારણે ચોમાસાના પ્રથમ વરસાદથી ઓવરફ્લો થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તેવા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો। હાલ આ પડેલા મસમોટા ભૂવાને યુદ્ધના ધોરણે મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। ગામ હિંદોલિયાથી આવેલો ગોપાળા રોડ, હિંદોલિયાથી રામપુર જતો રોડના વચ્ચે ખાડો પડવાથી મોટો અકસ્માત થાય એવું છે। માટે રોડ બનાવવા માટેની વિનંતી કરીએ છીએ, કારણ કે વર્ષોથી અમારા છોકરા ભણવા જવા આવવા માટે પણ પ્રશ્ન ઊભો થાય છે ચોમાસાનો। એના માટે ખાસ ધ્યાન દોરું સરકારને। આપનું નામ? મારું નામ બારિયા સરદારભાઈ ફુદાભાઈ। રામપુર પાદળથી હિંદોલિયા જવા રસ્તા પર ઢુકડી કોતર પર એક ડુબાણ નાળું આવેલું છે અને 1 વર્ષ પહેલાં આનું રિપેરિંગ કામ કરવામાં આવેલું। અત્યારે એ જગ્યાએ વચ્ચોવચ્ચ ડીપને વચ્ચે એક મોટો ખાડો પડી ગયો હોય અને અવર જવર માટે કોઈ બાઇક કે સ્કૂટરવાળાને એક્સિડન્ટ થવાનો મોટો ભય રહેલો હોય, તો તૈયારીમાં સત્વરે તંત્રએ આ કાર્ય પૂર્ણ કરવું અને ગામજનોને સહકાર આપવો। અને આ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા વધારેમાં વધારે બસ આવતી નથી, છોકરાઓને અવર જવર માટે સ્કૂલમાં જવાની તકલીફ પડે છે। આ જ ડીપ માટે વારંવાર સરકારમાં અને ઓફિસમાં મેં ડીપ ઊંચો બનાવવા માટે ઘણો પ્રયત્ન કરું છું। લગભગ 20 વર્ષથી આ પ્રયત્ન ચાલે છે અને સરકાર સાથે અમે અત્યારે ચાલુ સરકાર સાથે અમારું સંપૂર્ણ ગામ અત્યારે સરકાર સાથે ચાલી રહ્યું છે, છતાં સરકારે અમારા પર શું એવું ઓરમાયું વર્તન દાખ્યું છે કે આ ડીપનું પણ કામ થતું નથી અને ખરેખર આ ડીપ ઊંચો કરવામાં આવે અને ચોમાસામાં આ ડીપ ઉપર નોર્મલ વરસાદમાં પાણી ચડી જાય છે એટલે અવર જવરનો રસ્તો બંધ થઈ જાય। લોકોને સ્કૂલમાં જવા માટે છોકરાઓને અને દૂધ ડેરીમાં ગરીબ માણસો ડેરીમાં પણ દૂધ લઈને જઈ શકતા નથી, માટે સત્વરે આ કાર્ય થાય અને અત્યારની તારીખમાં હાલમાં જે આ ડીપની વચ્ચોવચ્ચ એક ખાડો પડી ગયો છે અને તૈયારીમાં સત્વરે એ ખાડો પૂરાય અને જીવનું જોખમ ટળે એ માટે હું રજૂઆત કરું છું। માછી રામાભાઈ ધુળાભાઈ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।